जय। श्री श्री प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। ग्रंथराज श्रीमत भागवतम की जय। हरे कृष्ण सौने। आज सोमवार जुलाई 13મી તારીખ 2020 આપણે ફરીથી ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરીશું. આપણે ભાગવત મહાપુરાણના 7મા સ્કંદમાં 10મા અધ્યાયમાં અને ક્રમ અનુસાર આજે 20મો શ્લોક શરૂ કરીશું. 20મો શ્લોક શરૂ કરતા પહેલા પાછલા ગયા ગુરુવારે આપણે જે 4-5 શ્લોક જે આપણે અધ્યયન કરેલું એનું થોડું સંક્ષેપમાં આપણું રિવિઝન કરીએ. પ્રહલાદ મહારાજ નરસિંહ ભગવાનને કહે છે કે હે મારા પ્રભુ, તમે બહુ જ દયાળુ છો. માત્ર તમારી પાસે એક વરદાન માંગુ છું. મારો પિતાશ્રી જે મૃત્યુના સમયે એ બહુ જ ક્રોધિત હતા અને અવિદ્યાના કારણે તમને બળવંતને ના સમજી શક્યા અને તમારા પર ખોટો એને ક્રોધ કર્યો, એમ સમજીને કે મારા કાકા હિરણાક્ષને તમે એનું વધ કર્યું છે અને તમારી એને ઘણી નિંદા કરી, તમારા અપરાધ કર્યા, પણ તમે જગત ગુરુ છું સૌના. આટલા બધા ઘોર અપરાધ કરવા છતાં પણ હું એક તમારો ભક્ત તરીકે વિનંતી કરું છું કે મારા પિતાશ્રીને તમે માફ કરી દો. ભગવાન બોલ્યા, નરસિંહ ભગવાન કે હે પ્રહલાદ, જે હૃદયનો શુદ્ધ છે અને સંત તું છે પ્રહલાદ, તારા પિતાશ્રી ની શુદ્ધિ થઈ ગઈ અને માત્ર તારા પિતાની નહીં, 21 પેઢી તારા પરિવારની, કારણ કે તું આ પરિવારમાં તે આ કુળની અંદર જન્મ લીધો. મારો તું અનન્ય ભક્ત હોવા કારણે તારી 21 પેઢી તરી જશે. ત્યાં આગળ એ ભક્ત જે શાંત હોય છે, જે સમદૃષ્ટિ હોય છે, જે વિવેકી હોય છે અને આ બધા સારા ગુણોથી અલંકારિત હોય છે, એ સ્થળ અને એ કુળ શ્રાપિત હોય તો પણ એ શુદ્ધ થઈ જાય છે. પ્રદૂષિત હોય એ સ્થળ કે એ કુળ તો પણ એ શુદ્ધ થઈ જાય છે આવા ભક્તના કારણે. તો આજનો શ્લોક છે ક્રમ અનુસાર 7મા સ્કંદ 10મો અધ્યાય 20મો શ્લોક. સર્વાત્મના ચ હિંસાંતિ ભૂતગ્રામેષુ કિંચન ઉચ્ચ વચેષુ દૈત્યેન્દ્ર મદ ભાવ વિગત સ્પૃહઃ સર્વ આત્મના ના હિંસંતિ ભૂતગ્રામેષુ કિંચન ઉચ્ચ વચેષુ દૈત્યેન્દ્ર મદ ભાવ વિગત સ્પૃહઃ. હે પ્રહલાદ, નરસિંહ ભગવાને કહ્યું આગળ, તું હવે દૈત્યનો રાજા છે
પણ દૈત્યોનો રાજા હોવા છતાં પણ તું મારી ભક્તિ ને આસક્ત છે અને મારો જે ભક્ત છે એ ઊંચ નીચમાં કોઈ દિવસ ભેદભાવ નથી જાણતો અને એ કોઈનાથી દ્વેષ કે ઈર્ષ્યા નથી કરતો. ભગવાન નરસિંહદેવ અહીંયા આના પર આ જે શ્લોકમાં ભક્તોના જે લક્ષણ છે, કોઈ પણ પરિસ્થિતિમાં ભક્ત હોય એના અમુક મુખ્ય લક્ષણો વિશે ભગવાન નરસિંહદેવ એમના શ્રી મુખમાંથી પ્રહલાદને કે છે. ભૌતિક પરિસ્થિતિ કોઈ પણ જાતની ભૌતિક પરિસ્થિતિ હોય છતાં પણ ભક્ત ભગવાનની ભક્તિ કરશે ને કરશે. એને ભક્તિથી એને આસક્તિ હશે. જે ભક્ત છે એની વાત ચાલી રહી છે. સુખમાં કે દુઃખમાં, રાજા હોય કે રંક હોય. પ્રહલાદને અહીંયા દૈત્ય રાજાઓનું એના પિતાશ્રી હિરણ્યકશિપુનું આખું રાજ્ય ભગવાને સોંપ્યું. બહુ વિશાળ રાજ્ય હતું. છતાં પણ ભગવાન કહે છે કે તું મારી ભક્તિની આસક્તિના કારણે મને ખબર છે કે તું કોઈ દિવસ વિકોટો નહીં પડે. અને મારો ભક્ત જે છે ઊંચ નીચ દૃષ્ટિ નથી હોતી, એ બધાને સમદ્રષ્ટિથી જુએ છે. કેટલો સુંદર પોઈન્ટ છે. 2 પોઈન્ટ અહીંયા આગળ. અને ત્રીજો પોઈન્ટ, ઈર્ષ્યા નથી કરતો, કોઈનાથી પણ દ્વેષ નથી કરતો કે ઈર્ષ્યા નથી કરતો. આ બહુ મુખ્ય 3 જે ગુણ જે છે વૈષ્ણવના, બહુ મુખ્ય પોઈન્ટો છે. ઘણીવાર શું થાય છે કે જયારે માણસ પાસે બહુ પૈસો આવી જાય ને, કે એવી કોઈ રાજાની પદવી કે એવી કોઈ પ્રેસિડેન્ટની પદવી, પછી ભલે રાષ્ટ્રનો હોય કે કોઈ શહેરનો હોય કે કંપનીનો માલિક હોય કે મંદિરનો પ્રેસિડેન્ટ હોય, નાના મોટા, જે સાચો ભક્ત હશે ને તો એના માથામાં પાવર નહીં ઘૂસે. આ જ વસ્તુ નરસિંહ ભગવાન અહીંયા કે છે. પાવર જયારે ઘૂસી જાય એટલે એનો અહંકાર, જે ખોટો અહંકાર જે છે, એને પ્રોત્સાહન આપે. એની વાણીમાં, એની રેણીમાં, એની કરણીમાં લોકોને તુચ્છ સમજે. અને ત્યાં સુધી જે હિરણ્યકશિપુ પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો. કોણ બચાવશે તને, હું જોઉં છું. હે પ્રહલાદ, મારા હાથેથી હું તને હવે તારું વધ કરીશ. ક્યાં છે તારો શ્રી હરિ, ક્યાં છે તારા વિષ્ણુ, ક્યાં છે તારા કૃષ્ણ? ક્રોધ, કામ, વાસના, એ અહંકાર ને જાણે કે અગ્નિની અંદર ઘી રેડવા બરાબર છે. પ્રેક્ટિકલી કેટલા એવા લોકોને જોયા છે. મંદિર બંધ થઈ જશે, ફલાણો નીકળી જશે તો એટલું બધું છે એનું વર્ચસ્વ. આટલા બધા ડોલરનું દાન કરે છે,
એટલે મંદિર ચાલે છે, એટલે ફલાણી વસ્તુ ચાલે છે, કે ફલાણો કાર્યક્રમ ચાલે છે. એ નહીં હોય ને તો બધું બંધ થઈ જશે. આ તદ્દન મૂર્ખ લોકોની વિચારધારણા છે. પ્રભુનું કામ અને કાર્ય કોઈ દિવસ સ્ટોપ નથી થતું. જે વ્યક્તિ પાસે આટલું મોટું રાજ્ય હોય છતાં પણ સંતથી ઋષિ કે હૃદયથી ઋષિ કે સંત હોય એને રાજ ઋષિ કહેવાય. આપણે એની ઘણી ચર્ચા કરી હતી પાછલા શ્લોકોમાં. તો એ રાજ ઋષિ જેવા એ ભક્ત ને કોઈ પણ ભૌતિક અવસ્થાનો પ્રભાવ નથી પડતો. જવાબદારી જ્યારે વધી જાય પછી ભલે રાજા હોય કે એક સુખી પરિવારનો વડો હોય, બધો જ શ્રેય ભગવાનને આપે છે અને એટલો જ વિનમ્ર બને છે કે પ્રભુ તે મારા પર કૃપા કરી છે, બાકી હું એના યોગ્ય પાત્ર નથી, છતાં પણ તમે મારા પર વિશ્વાસ કરી ને તમે મને આ જવાબદારી આપી. રાષ્ટ્રની, પ્રજાની, સંસ્થાની, પરિવારની. કારણ કે નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ, એ ભક્ત જે મારી ભક્તિ ને આસક્ત છે. બહુ સરસ શબ્દનો પ્રયોગ કર્યો છે. મત ભાવ. જેને મારા પર પૂર્ણ આસક્તિ અને ભાવ છે, ભક્તિ ભાવ, કોઈ દિવસ ભૂલ્યો નહીં પડે. અને કોઈ દિવસ ઉચ્ચ અને નીચ વચ્ચે કોઈને ઊંચો અને કોઈને નીચો એવું નહીં જુએ. પ્રેક્ટિકલ આપણા જે અનુભવમાં જોયું છે કે જે લોકો પાસે બહુ પૈસો હોય ને તો એને વધારે માન આપે. દાખલા તરીકે કોઈ મંદિરે આવે, આવો બેસો, ભગવાનનો સ્પેશિયલ હાર આપે, થાળીઓ ભરીને પ્રસાદ આપે. અને બિચારો જે સાધારણ વ્યક્તિ હોય છે એ લાઈનના છેલ્લા એનો ઉભો હોય, તેના નસીબમાં ખાલી ભાત કોરો હોય છે, દાળે ખલાસ થઈ ગઈ હોય છે. પણ એના પછી કોઈ આવેલો શ્રીમંત વ્યક્તિ હોય છે, એને 56 ભોગની બધી વસ્તુ ક્યાંથી નીકળે છે એ ઠાકોરજીને જ ખબર. જે માણસ ઊંચ નીચમાં ભેદ કરે એટલે એનો અર્થ એમ થયો કે એકના હૃદયમાં પરમાત્મા છે, બીજાનામાં નથી. જે માણસ ઊંચ નીચ દ્રષ્ટિથી જુએ એટલે એ દેહાત્મ બુદ્ધિ પર છે. એ શરીર અને શરીરના સંબંધિત જે પણ ઉત્પન્ન થયેલા સમાજની અંદર પ્રતિષ્ઠા, કીર્તિ, પૈસો આદિ જે ભૌતિક છે એ જ જુએ છે, એટલે એની દૃષ્ટિ ભૌતિક થઈ. પણ સમદર્શી જે હોય છે એ જેના ભગવત લક્ષણ હોય છે. ભગવાન કેવા સમદર્શી છે વિચાર કરો. કોઈ પણ અવસ્થામાં 84 લાખ યોનિમાં કીડીથી લઈને કીડી, મકોડા, જાનવર, નીચ યોનિના નિમ્ન યોની માં પણ જે જન્મેલું હોય છે ને છતાં પણ એની સાથે એક સુરત તરીકે પરમાત્માના રૂપે આત્મા સાથે જ જાય છે. એવો કેવો મિત્ર મળશે કશે જે આટલો સમદૃષ્ટ હશે? અને એ મિત્ર એ જ છે જેનામાં
કૃષ્ણ જેવા ગુણ છે. સાક્ષાત હરિત્વેના સમસ્ત શાસ્ત્રે ઉક્તાસ તથા ભાવ યત એવ સદ્ભિ કિંતો પ્રભોયા પ્રિય એવ તસ્ય વંદે ગુરોહો શ્રી ચરણારવિંદ. એ ગુરુજનોને હું એ લોકોના ચરણારવિંદમાં હું વંદન કરું છું, જે સાક્ષાત હરિ જેવા એના ગુણો છે. અને સમસ્ત શાસ્ત્રનો એ અભિપ્રાય છે. સાક્ષાત હરિત્વેના સમસ્ત શાસ્ત્રે ઉક્તાસ તથા ભાવ યત એવ સદ્ધિ. અને જે સંત છે એ પણ એ માને છે કે જે સારા વૈષ્ણવ હોય છે એના લક્ષણ હરિ જેવા હોય છે. હરિ બહુ કરુણામયી છે. હમણાં આપણે ગાયું, હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કૃષ્ણ કરુણા સિંધુ, કરુણાનો સાગર છે. તો એ જ જે ગુણો જે છે કૃષ્ણના, એ વૈષ્ણવની અંદર હોય છે, શુદ્ધ વૈષ્ણવમાં. ભારત ભૂમિમાં સનાતન ધર્મમાં બે પ્રકારની વિચારધારણાઓ છે. એની પણ આપણે ચર્ચા કરી છે. એક વિચારધારણા એ છે કે ભગવાન સાકાર છે. ભગવાન ના ગુણો છે, ભગવાનનો આકાર છે, ભગવાન એક વ્યક્તિ છે. આ એક વિચારધારણા છે. અને બીજી વિચારધારણા એ છે કે બધું જ એક દિવ્ય શક્તિ છે. સર્વમિદમ ખલો બ્રહ્મન. કોઈનો આકાર નથી, કોઈના ગુણો નથી, બધું જ નિર્ગુણ છે. અને એ વિચારધારણા લોકોને માયાવાદ કહેવાય છે. મેં તમને લોકોને વિસ્તારમાં એ સમજાવેલું, અને જ્યાં જ્યાં લાવો મળશે ત્યાં હું ફરીને ફરી એના પર હું ટચ કરીશ, સ્પર્શ કરીશ, કારણ કે બહુ મુખ્ય છે આ તત્વ. અને જે વિચારધારણા કે ભગવાન એક વ્યક્તિ છે, ભગવાનના દિવ્ય ગુણો છે, ભગવાન નિર્ગુણ છે, પણ એનો અર્થ સંસ્કૃતમાં વૈષ્ણવો જે છે એ કાઢે છે કે ભગવાનમાં ભૌતિક ગુણો નથી, તમોગુણ, રજોગુણ અને સતોગુણ. એટલા માટે નિર્ગુણ રહિત છે, એ નિર્ગુણ છે. આ ત્રણ ગુણથી રહિત છે, પણ એમનામાં દિવ્ય ગુણ છે. અને ભગવાન સાકાર છે, વ્યક્તિ છે. અને હું અને ભગવાન, જીવ અને ભગવાન માં અંતર છે. જીવ જીવ છે અને ભગવાન ભગવાન છે. ભગવાનની તુલનામાં કોઈ નથી. ભૌતિક જગતમાં કૃષ્ણ તોડે કોઈ નથી. ના કોઈ દેવી દેવતા કે ના કોઈ એવો જીવ. નરસિંહ મહેતાનું એક સરસ પદ છે, હે નીરખ ને ગગનમાં તેજ હું અહીંયા કોઈ નથી, કૃષ્ણ તોલે. હે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી, કૃષ્ણ તોલે. માયાવાદી એ મહાપ્રભુએ કહ્યું છે કૃષ્ણ અપરાધી.
તો આ પોઈન્ટ મેં અત્યારે કેમ લીધો વૈષ્ણવોનો અને માયાવાદોનો? જ્યારે સમદ્રષ્ટિ હોય છે તેમાં આપણે બધાને એક કૃષ્ણના દાસ તરીકે જોઈએ છે, અને જે માયાવાદ હોય છે એ લોકોની દ્રષ્ટિ હોય છે કે આપણે બધા જ ભગવાન છીએ. જ્યારે આપણે પરિપક્વ થઈશું ત્યારે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ ભગવાન છું. અને વૈષ્ણવ પણ કે છે અહમ બ્રહ્માસ્મિ, હું જે પરમ બ્રહ્મ કૃષ્ણનો અંશ છું અને હું કદી વિનાશ નથી થતો. આ જ શબ્દ સંસ્કૃતના બંનેનું અલગ અલગ સમજ. સમદ્રષ્ટિ એ જ હોઈ શકે છે જે જુએ છે કે સર્વ ઉચ્ચ નીચ ના કઈ ના જાણું, મારા ભજે, શું કે છે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એની અંદર આ લાઈન આવે છે, હું તો ઊંચ નીચ ના કઈ ના જાણું, મારા ભજે મારી જેવા રે. આ નરસિંહ મહેતાનો આ બીજો એક પદ. દેહાત્મા બુદ્ધિ પર રહીને આપણે લોકોને તોલીએ છે, આ કામનો માણસ છે, આ નકામો છે. નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. પૈસા ના હોય ને ત્યારે જેનું નામ નાથાલાલ હોય ને એને પણ કે નાથિયા અહીંયા આય, અને પૈસા બહુ હોય, અરે નાથાલાલ દર્શન આપો, કેટલા દિવસ થયા મળતા જ નથી તમે. અને એમને ગઈકાલે જ જોયા હોય. ચાપલુસી, એને કૂટનીતિ કહેવાય, ડુપ્લિસિટી ઇંગ્લિશમાં. ભક્તના લક્ષણ નથી, એ વૈષ્ણવના લક્ષણ નથી. વૈષ્ણવ એકદમ સરળ સ્વભાવનો, સમદ્રષ્ટિ. ભગવદ ગીતામાં ભગવાને લક્ષણ આપ્યા છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. જે વૈષ્ણવ આત્મા સાક્ષાત્કાર શુદ્ધ વૈષ્ણવ હોય છે એ હંમેશા પ્રસન્ન હોય છે. ના સોચતી ના કાંક્ષતી, ના કોઈ દિવસ દુખી થાય છે, ના કોઈ ભૌતિક વસ્તુ પાછળ દોડે છે કે આકાંક્ષા કરે છે કે ઈચ્છા રાખે છે. સમા સર્વેષુ ભૂતેષુ, આ જ પોઈન્ટ નરસિંહદેવ ભગવાને જે કહ્યો, સમા સર્વેષુ ભૂતેષુ. કૃષ્ણ ભગવાન ભગવદ ગીતા કહે છે કે બધાને સમદ્રષ્ટિથી જુએ છે. મદ ભક્તિ લભ્યતે પરામ, એ વ્યક્તિ જેના આમાં આ બધા ગુણો છે એ પરમ ભક્તિ પ્રાપ્ત કરી ચૂક્યો છે. કોઈ વાર એવી અવસ્થા આવે આપણાથી ના રેવાય ના સવાય તો ના બોલે એના 9 ગુણ. કોઈ વ્યક્તિ એવું કોઈ વ્યવહાર કરે તો વૈષ્ણવ એ જુએ છે કે અત્યારે એના પર તમોગુણ કે રજોગુણનો પ્રભાવ છે, અને એ પણ કૃષ્ણનો જ અંગ છે, માયા પણ. એટલે વૈષ્ણવ બધાને સમદ્રષ્ટિથી ક્ષણિક ફલાનો જીવ ફલાણા ગુણોના આવરણમાં આવી ને ફલાણો વ્યવહાર કરે છે. પણ એ જે જીવ જે છે એ આ શરીર નથી. વૈષ્ણવ જુએ છે કે આ જીવ છે એ કૃષ્ણનો નિત્ય અંશ છે. એટલે મારી અંદર જે અંશ છે, જે જીવ છે, તમારી અંદર છે, આ હાથીની અંદર છે, કીડાની અંદર છે, બ્રાહ્મણની અંદર છે, બધા એક જ છે. પંડિત સમા દર્શના, આ ત્રીજો પ્રમાણ આ જ પર્ટિક્યુલર શ્લોકના સંધાનમાં ભગવદ ગીતાનો પંડિત સમા દર્શના. આજે શ્લોક
પરથી એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. મુંબઈમાં જ્યારે પ્રભુપાદ જતા તો જુહુ મંદિરમાં એક ડોક્ટર ભોગીલાલ પટેલ આવતા અને વિદ્વાન હતા. ડોક્ટર તો હતા જ પણ વિદ્વાન પણ હતા. નાના પ્રકારના ધર્મોનું એમને અધ્યયન કરેલું હતું. બાઇબલ, કુરાન અને ખાસ કરીને આપણા વેદો, ભગવદ્ ગીતા આદિનો. તો પ્રભુપાદજી જોડે બહુ ચર્ચા થાય એમની. અને પ્રભુપાદને એક જાતનો આનંદ આવતો હતો, કારણ કે એમની જે સમજ હતી વેદોની આદિ, એ માયાવાદી ટાઈપની હતી. માયાવાદી પણ વેદો અને ભગવદ્ ગીતાનો અધ્યયન કરે છે. સૌથી મોટા માયાવાદ ચિન્મયાનંદ, એ ભગવદ્ ગીતાના સૌથી મોટા સ્પીકર હતા ઇન્ડિયામાં. પણ એમની સમજ શું કે તમે આ બધા જે છે બધા આપણે કૃષ્ણ જ છીએ, આપણે બધા ભગવાન છે. અને અલગ અલગ એનો અર્થ કાઢતા ગીતાના શ્લોકોનું. એટલે બહુ સંભાળીને સાંભળવું પડે કોની પાસેથી આપણે શાસ્ત્ર સાંભળીએ છીએ. ભાગવત શુણો ભાગવત સ્થાને, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે. જે સાચો વૈષ્ણવ હોય, જે ભાગવત છે, જે ભાગવત પી ગયો હોય, એની પાસેથી ભાગવત સાંભળો. ભાગવતનો અર્થ ભાગવત મહાપુરાણ, અને ભાગવતનો અહીંયા અર્થ એમ પણ થયો કે શાસ્ત્રો. શાસ્ત્ર સાંભળવા જોઈએ એક યોગ્ય પાત્ર પાસેથી, વ્યક્તા પાસેથી, નહીં તો મિસગાઈડ થઈ જઈશું. પ્રાયન અલ્પ આયુષ્ય સભ્ય મંદ સુમંદ મતયો મંદ ભાગ્ય હિ ઉપદ્રત. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને ભાગવતમાં પહેલા સ્કંદમાં કહે છે કે આ કલયુગની અંદર ખાસ કરીને લોકોનું આયુષ્ય ઓછું થાય છે. પ્રાયન અલ્પ આયુષ્ય, મંદ, લોકો આળસુ છે. સુમંદ મતયો, મિસગાઈડેડ. ભલભલા લોકો આવી ને સાધારણ વસ્તુ થી લઈને શાસ્ત્રો, વેદાંત આદિ ને પણ વાપરીને લોકોને મિસગાઈડ કરે છે, છેતરે છે. ઉપદ્રિત, મંદ ભાગ્ય હિ ઉપદ્રિત. કલયુગના જીવનું ભાગ્ય એકદમ ખરાબ છે, મંદ ભાગ્ય. અને ઉપદ્રિત, સૌથી વધારે એ લોકો ડિસ્ટર્બ છે. માઇન્ડ, આ મગજ જે છે ને વિચલિત છે. તો ડોક્ટર ભોગીલાલ પટેલ પ્રભુપાદને મળતા ત્યારે ગીતામાંથી આ શ્લોક, પેલો શ્લોક, વેદાંતમાં આમ તેમ, પ્રભુપાદ એને સરસ રીતે એમની જોડે વાદ વિવાદ કરતા. અને કારણ કે જ્યાં પ્રભુપાદે એમની સાથે 50 શિષ્યો હોય, અને ખાસ કરીને એમનો જે વાદ વિવાદ ડોક્ટર ભોગીલાલ પટેલ જોડે થતો હતો એ જુહુ બીચ ઉપર. પ્રભુપાદને જ્યાં પણ હોય સવારે એમને મોર્નિંગ વોક કરવાની આદત હતી. ઓછામાં ઓછો 1 કલાક મોર્નિંગ વોક કરે. સૂર્યોદય થાય એટલે નીકળી પડે. અને એની પાછળ જે પણ દેશમાં એમના જે પણ શિષ્યો જે પ્રાંતના દેશના પ્રભુપાદનો સંગ લેવા એ લાવો છોડી નહીં, એમની પાછળ પ્રભુપાદ ચાલે. કોઈ વાર કશું બોલે નહીં, અને કઈ વાર એવી બધી વસ્તુઓ કૃષ્ણના સંબંધમાં જોઈને, દૃશ્ય જોઈને કૃષ્ણથી જોડી લે અને એના વિશે ઉપદેશ આપે. તો જયારે ડોક્ટર ભોગીલાલ પટેલ એમની જોડે ચાલતા સવારે મોર્નિંગ વોકમાં, તો ઘણા તો પ્રભુપાદજી એને ડોક્ટર ભોગીલાલ પટેલે પૂછ્યું કે
કે સ્વામીજી એમની જોડે ઇંગ્લિશમાં વાત થતી હતી. સ્વામીજી, you are calling all these scientists rascals, but in the Bhagavad Gita it is said pandita સમાદર્શિના. કેટલો આમ જોવા જાય તો મસ્ત પોઈન્ટ એમને મૂક્યો કે કારણ કે પ્રભુપાદ ઘણીવાર કહે કે these scientists are rascals, મૂર્ખ છે લોકોને, કારણ કે એ લોકો નાસ્તિક છે, ભગવાનમાં માનતા નથી, ભગવાન છે જ નહીં. અમે લોકો કાલે, પરમ દિવસે, આવતા અઠવાડિયે, આવતા મહિને એવું કોઈ ડ્રગની શોધ કરીશું જેથી ઇન્જેક્શન મારવાથી માણસ અમર થઈ જશે. પ્રભુપાદ એને કહેતા હતા પોસ્ટ ડેટેડ ચેક. કોઈ તમને પોસ્ટ ડેટેડ ચેક આપે અને બેંકની અંદર પૈસા જ ના હોય તો શું થાય? એ ચેક બાઉન્સ થવાનો. તો નાનપણથી અમે જયારે નાના હતા ત્યારે પેલી કોમિક્સ વાંચીએ, અને કોમિક્સમાં બધું કાલ્પનિક હોય, સાયન્સ ફિક્શન પણ હોય. એની અંદર એવું લખતા, અંદર ઇન ધ યર 2010, 2010 ની સદીમાં, તારા હું 1970 ની વાત કરું છું, એવું ઇન્જેક્શન સાયન્ટિસ્ટ શોધી કાઢશે જેથી માણસ મૃત્યુ જ નહીં પામે. અને આજ સુધી ટ્રમ્પ સાહેબ, oh, this COVID-19 will disappear like a miracle. જાદુની જેમ દૂર થઈ જશે. Just wait, just see, it's nothing. Oh, we will get good vaccine very soon. અને વચ્ચે પેલું ડ્રગ કઈ શું નામ હતું, રોવસ્ટેટિન, that is going to cure everybody. I think એપ્રિલ મહિનામાં. આજે કોઈ રોવસ્ટેટિન નું નામ નથી લેતું. પોસ્ટ ડેટેડ ચેક. એટલે પ્રભુપાદ આવા લોકોને, જે ભૌતિક વૈજ્ઞાનિક હતો, એ લોકોને મૂર્ખ ઓપનલી કહેતા હતા. કે પ્રભુપાદ કહેતા હતા કે કેન યુ મેન્યુફેક્ચર વન સ્મોલ ફ્લાવર પેટલ ઇન યોર લેબોરેટરી? એક નાનું ફૂલની પાંખડી તમે તમારા લેબની અંદર બનાવી શકો છો કેમિકલ્સથી? Can you make the moon and the sun and the star? Can you make the air? આજે હવા, જે શ્વાસ લઈએ છે, એક વ્યક્તિ કેટલાય ક્યુબિક ફીટ રોજે શ્વાસ લે છે. છે એવી કોઈનામાં યોગ્યતા? ભગવાનને માઇનસ કરી, એને બાદ બાકી કરી અને પોતાની જાતને હિરણ્યકશિપુ જેવું નાસ્તિકતા અપનાવી, તે મૂર્ખ ના કહેવાય તો કોણ કહેવાય? પ્રભુપાદ રાસ્કલ કહેતા હતા. તો ડોક્ટર મોગીલાલ પટેલે કહ્યું કે ગીતામાં તો લખ્યું છે કે પંડિત સમાદર્શિના, અને અહીંયા આગળ નરસિંહદેવ ભગવાન પણ એ જ કે છે ને કે મારો ભક્ત જે છે, સર્વ આત્મા હિંસંતી ભૂતવા ગ્રામેશુ કિંચન ઉચ્ચ અવશેષ દૈત્ય ઇન્દ્ર મત ભાવ વિગત સ્પ્રિય. ભેદ નથી કરતો, તો તમે કેવી રીતના ભેદ કરો છો? આવી રીતના બધા એમના શિષ્યો જોતા રહી ગયા કે પ્રભુપાદના મોઢામાંથી, શ્રીમુખમાંથી હવે શું જવાબ નીકળશે કે આ ડોક્ટર પટેલ એ આવો પ્રશ્ન કર્યો છે, અને પ્રશ્નમાં આમ દમ તો લાગે છે. પ્રભુપાદ હસીને કહ્યું, અને એમને લાકડી લઈને ચાલતા, તેમને એમની લાકડી ઉપાડી અને એમના જેટલા બધા ધોળિયા, બધા ફોરેનના જે શિષ્યો હતા, બધા સામે લાકડી આમ ચીંધી ધીમે રહીને. અને પ્રભુપાદે કહ્યું, our version of Pandita Samadharshina is that we give Krishna consciousness equally to everyone. પંડિત સમાદર્શિનાનો જે અર્થ જ્યાં સુધી હું સમજુ છું
ભેદભાવ કર્યા વગર કૃષ્ણની ભક્તિ મેં આ બધાને આપી છે. નહીં તો સંન્યાસી આમ જોવા જાય તો 7 સમુદ્ર પાર કરવાનો નિષેધ છે. શાસ્ત્રના જે સામાજિક શાસ્ત્રોના નિયમો પ્રમાણે પણ પ્રભુપાદે જોયું આ કાળિયો નથી, ધોળિયો નથી, અમેરિકન નથી, કનેડિયન નથી, ઇંગ્લિશ નથી, ઓસ્ટ્રેલિયન નથી, જાપાનીઝ નથી, બધાને પંડિત સમાદર્શીના બધાને એને જોયું કે આ બધાને હૃદયની અંદર આ જે પરમાત્માનો અંશ છે વિકોટો પડ્યો છે અને એને પરમાત્મા જોડે કેવી રીતના જોડવું, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન જોડે એને કેવી રીતના જોડવું, એને સમાદ્રષ્ટિ કહેવાય. બાકી મુસલમાનો નોન મુસલમાનને મસ્જિદમાં નહીં જવા દે. પારસીઓ કોઈ દિવસ નોન પારસી હશે જે પારસી ની એને એના 11માં નહીં જવા દે. જે સાચા સનાતન ધર્મી છે એ બધાને અપનાવે છે. એના ઉપરની જે ત્વચા છે આ ભૌતિક જગતની અંદર જે આ કર્મ અનુસાર જે શરીર મળ્યું છે એને નથી જોતો. પંડિત સમાદર્શી એને કહેવાય. I'm giving Krishna consciousness without any distinction, પ્રભુપાદે કહ્યું. અને ત્રીજો ગુણ ની જે ચર્ચા જે છે, he is never jealous of anyone. કોઈ પણ વ્યક્તિથી એને ઈર્ષ્યા નથી. શું ભાવ છે? સાચો વૈષ્ણવની જે શ્રેણી જે છે ને, વૈષ્ણવની પણ ઘણી શ્રેણી હોય છે, પણ જે એકદમ ઉચ્ચ કોટીના જે વૈષ્ણવ હોય છે ને એનામાં લેશ માત્ર ઈર્ષ્યા કે દ્વેષ નથી હોતો. અને બહુ મુશ્કેલ છે. એમ જોવા જઈએ તો જેને કૃષ્ણનું નામ લીધું એને વૈષ્ણવ કહેવાય છે, પણ જે ઉચ્ચ કોટીના વૈષ્ણવ હોય છે એના આ બધા જે લક્ષણ જે નરસિંહદેવ ભગવાન પ્રહલાદ મહારાજ વિશે જે કહે છે અને ભગવદ્ ગીતામાં અને શાસ્ત્રોમાં જે વર્ણન છે, ઘણા સંતો એવા છે જેને પૈસાનો મોહ નથી હોતો, સ્ત્રીનો મોહ નથી હોતો. કેમ કે પૈસા અને સ્ત્રી એ સ્થૂળ શરીરના સંબંધિત છે. તમને લોકોને યાદ હશે આત્મા જે છે ને અને પરમાત્મા આ બંને હૃદયના અંતરકરણમાં બંને બિરાજમાન છે. અને બે શરીર છે આપણી પાસે, એક સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. સ્થૂળ શરીર જે છે એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એનું બનેલું છે. અને સૌથી સૂક્ષ્મ શરીર જે છે એ મન, બુદ્ધિ અને અહંકાર. એટલે ઉપરનું જે કેપ્સ્યુલ છે, જેમ કે આપણે બહારનો મેં આ કુર્તો પહેર્યો છે, પછી અંદર ગંજી પહેર્યું છે, એ જ પ્રમાણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની અંદર આત્મા અને પરમાત્માનો નિવાસ થાય છે. તો સૂક્ષ્મ શરીરને પાર કરવું બહુ જ કઠિન છે. મન, બુદ્ધિ અને અહંકાર, ખાસ કરીને અહંકારને ઘણા સંતો સ્થૂળ શરીરની જે જરૂરિયાત છે એનાથી પર થઈ ગયા છે.
કામિની અને કંચન. કંચન એટલે સોનું, સોનું એટલે પૈસો. કામિની એટલે સ્ત્રી, સ્ત્રીથી આકર્ષિત નથી થતા. પણ પ્રતિષ્ઠા બહુ જ કઠિન છે એને પાર કરવો, કારણ કે સૂક્ષ્મ શરીરના સંબંધિત છે. અને જો એ પાર કરી ગયો તો એ પરમહંસ કહેવાય છે વ્યક્તિ. કેટલા સમારોહમાં જોયું છે, ઘણા એવા ઉચ્ચ કોટીના સાધુ હોય છે, એકદમ વૈરાગી. એક સાધુને જો હાર મળ્યો, જો એને ના મળ્યો તો પતી ગયું, શ્રાપ આપવા તૈયાર. જેમ દુર્વાસા મુનિ, એને સમાદ્રષ્ટિથી જોયું કે આ અમરીશ મહારાજ એક ઉચ્ચ કોટીનો વૈષ્ણવ છે, એને એ જોયું કે આ જમવા બેઠો મારા વગર. બાકી આમ તો વનોમાં ભટકનારા દુર્વાસા મુનિ, જેને કોઈ સ્ત્રીનું આકર્ષણ નહોતું, ના પૈસાનું આકર્ષણ હતું, પણ પ્રતિષ્ઠામાં ત્યાં એમને માર ખાધો. ભલભલા આ પથ ઉપર ચાલનારા કામિની ને કંચનને પણ મુશ્કેલીથી પાર કરે છે, પણ પ્રતિષ્ઠાને પાર કરવું બહુ જ અતિશય કઠિન છે. અને પ્રતિષ્ઠા ક્યાંથી આવે છે? એનું મૂળ કારણ જે છે એ ઈર્ષ્યા. બહુ સરસ પોઈન્ટ છે. આ શ્લોક ઉપર ચર્ચા વિસ્તારમાં કરવું મને ખ્યાલથી યોગ્ય છે. શ્રીમદ ભાગવતમનો જે બીજો શ્લોક, આમ જોવા જાય તો ક્રમાનુસાર બીજો થયો, પણ પહેલો શ્લોક કહેવાય છે, કારણ કે જે પહેલો શ્લોક જન્માદિયસ્ય જે છે એ મંગળાચરણના સ્વરૂપમાં ભક્તો માને છે. પણ ભાગવતમનો જે પહેલો જે શ્લોક છે, આવો એને આની જોડે જોડીએ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતને અમલ પુરાણ કહેવાય છે. અમલ શાસ્ત્ર, મલ એટલે જેની અંદર થોડો ડાઘ હોય, અને અમલ એટલે બિલકુલ દાગ નથી એની અંદર. વેદોની અંદર, વેદના અનેક શાસ્ત્રો જે છે એની અંદર ક્યાં ને ક્યાંક થોડોક મલ છે, કારણ કે એની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે એનું વર્ણન કર્યું છે. અને વૈષ્ણવ દૃષ્ટિથી ધર્મ કરવું, અર્થ મેળવવા, અને અર્થ મેળવીને પોતાની ભૌતિક કામનાઓ પૂરી કરવી. અને જો ભૌતિક કામનાઓ તમારી છેવટે પૂરી નથી થતી, લોકો કરોડોપતિ, લક્ષાધિપતિ, અબજોપતિ છે, છતાં પણ એ લોકો અતૃપ્ત રહે છે. અને જ્યારે એમાંથી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે તો એ લોકો વિચાર કરે છે કે આ બધું ઊંચું મૂકો, મુક્તિની ખોજમાં નીકળો. તો બધું છોડીને, છોકરાઓને આપીને, સોંપીને હરિદ્વાર, હિમાલય આદિ તીર્થોમાં પોતાની પત્ની સાથે નિવાસ કરવા લાગે છે, મોક્ષની ખોજમાં. તો જ્યાં આ શાસ્ત્રો જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે કે છે, એ અમલ નથી, એ મલ છે. એ વેદ વ્યાસ જે પોતે આટલા વેદોની રચના કરી, ઉપનિષદોની રચના કરી, વેદાંત સૂત્ર આદિ મુખ્ય ગ્રંથોની રચના કરી, અતૃપ્ત હતા. બદ્રિક આશ્રમમાં વિચારીને નાસીપાસ થઈને બેઠેલા, ત્યારે એમના ગુરુદેવ નારદ શ્રી પ્રકટ્યા. દેવ ઋષિ નારદજીએ પૂછ્યું કે કેમ આટલો નાસીપાસ છે તું? વ્યાસદેવ કહે છે કે મને જ નથી ખબર ગુરુવર, હું કેમ નાસીપાસ છું. ઘણીવાર આપણા જીવનમાં એવો કોઈ પ્રસંગ થયો હોય અને કોઈ આપણને આવીને પૂછે કેમ ભાઈ શું થયું, હું આપણું મોઢું વાંચીને કે ભાઈ યાર આવું થયું, નુકસાન થઈ ગયું આજે ધંધામાં, કે આજે મેં આટલા સ્ટોક માર્કેટમાં સારા એવા ખોયા, કે આજે અમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું, મારો મિત્ર હતો બહુ મોટા પ્રોબ્લેમમાં, અડચણમાં છે. તો કારણ ખબર હોય છે કે આપણે કેમ મૂંઝવણમાં છીએ,
કે આપણે કેમ દુખી થઈએ છીએ. પણ વ્યાસદેવ આટલા સાક્ષાત વિષ્ણુના અવતાર એવા પોતે ભ્રમિત થઈને વિચાર કરવા લાગ્યા કે મને જ પોતાને ખબર નથી કે કેમ હું અતૃપ્ત છું. વાય આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. ત્યારે નારદજીએ કહ્યું સંક્ષેપમાં કે તમે આટલા બધા શાસ્ત્ર લખ્યા છે, બહુ જ સારું છે. વેદ આદિ ઋગ્વેદ ને પણ ત્રણ વિસ્તાર કરીને સામ યજુર અથર્વ કર્યા, ઉપનિષદો, પુરાણો, બીજા બધા કેટલા બધાનું નિર્માણ કર્યું, ઇતિહાસો, મહાભારત આદિ. છતાં પણ તમારી અતૃપ્તિનું કારણ એ છે કે શિષ્ય ગુરુને પૂછે છે કે ગુરુ તમે જ બતાવો કેમ આવું થાય છે. તમે વધારે પડતું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જ તમે તમારા બધા જેટલા શાસ્ત્ર છે ગોળ ફરીને એના પર જ આવે છે. કૃષ્ણની શુદ્ધ ભક્તિ, અમલ ભક્તિ વિશે, એમની લીલાઓ, એમના ભક્તોનું, શુદ્ધ ભક્તોનું આચરણ વિસ્તારમાં તમે એવી કોઈ વ્યાખ્યાન, એવું એક સિંગલ ગ્રંથ નથી લખ્યું જેની અંદર આ અમલ સંદેશ, શુદ્ધ ભક્તિ હોય. એટલે હું ઈચ્છું છું કે તું એવો કોઈ ગ્રંથનું નિર્માણ કર. પછી જે એમને ગ્રંથનું નિર્માણ કર્યું એ ગ્રંથરાજ શ્રીમદ ભાગવત. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જાય. એટલે વ્યાસદેવ પોતે પહેલા જ શ્લોકમાં કહે છે, લેખક પોતે, ધર્મ પ્રોજિત કૈતવ અત્ર પરમો નિર્મત્સરણામ સતામ વેદ્યમ વાસ્તવમ વસ્તુ અત્ર શિવદમ તાપોત્રય ઉન્મૂલનમ શ્રીમદ ભાગવત મહામુનિ કૃતે કિમ વા પરે ઈશ્વર સદ્ય અવરુદ્ધતે અત્ર કૃતુભિઃ શુશ્રુભિઃ તત્ક્ષણાત. બહુ જ પ્રભાવશાળી અને બહુ જ સચ્ચાઈનો શ્લોક છે આ. આ શ્લોક ઉપર જો હું એક એક શબ્દની વ્યાખ્યા કરવા બેસું વિસ્તારમાં તો કદાચ મારે 4 કલાક જોઈએ. સૌથી પહેલા કે છે કે આ ભાગવત જે મેં જેની રચના કરી છે એ ખોટા ધર્મને પ્રોજિત ફેંકી દે છે. જે ચીટિંગ કરવા વાળા જે ધર્મ જે છે, કૈતવ ધર્મ જે છે, ધર્મ પ્રોજિત કૈતવ અત્ર, અત્ર એટલે અહીંયા આ ભાગવતમાં, જેનું આજે અને આપણે છેલ્લા આજે 21મો દિવસ થયો જેનું આપણે ધ્યાન કરી રહ્યા છે. જે ચીટિંગ રિલિજન, કૈતવ ધર્મ છે, એને આ શ્રીમદ ભાગવતમ તો પહેલા ગટરમાં નાખી દે છે, પ્રોજિત પ્રકૃષ્ટ રૂપેના. જેમ કે કોઈ એકદમ ગંદી વાસ મારનારી કોઈ ગાર્બેજ ની અંદર 4 દિવસથી એવી કોઈ ગંદી વસ્તુ પડી હોય અને તમે ગાર્બેજ નું કેન ખોલો અને કેવી ગંદી વાસ આવે, તમારે નાક બંધ કરવું પડે અને પછી તમે મોઢું ફેરવીને બેગ પકડીને માન ગાંઠ મારીને ઘરની બહાર પાછળ ફેંકી દો. એ તિરસ્કારથી, એ જ પ્રમાણે જે ચીટિંગ વાળા રિલિજન છે એ શ્રીમદ ભાગવતમે તિરસ્કારથી એને ફેંકી દીધા છે, એને ત્યજી દીધું છે. અને એ ભાગવત નું જો સાચું સેવન કરવું હોય તો એના લક્ષણ આ શ્લોક જોડે બંધાયેલા છે. પરમો નિર્મત્સરણામ સતામ. એ ભક્તો, સતામ એટલે ભક્ત, પરમ નિર્મત્સરણામ, જેનામાં લેશ માત્ર ઈર્ષ્યા નથી, એ જ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતની સાચી સેવા કરી શકશે. અને વ્યક્તિ ભાગવતની સાચી સેવા કરી શકશે. જે શુદ્ધ વૈષ્ણવ કે શુદ્ધ આચાર્ય છે એને પણ
ભાગવત કહેવાય છે, ભાગવત વ્યક્તિ. અને ભાગવત વ્યક્તિની જે સેવા યોગ્ય એ જ કરી શકે છે જેનામાં બહુ સારા પ્રોપર સેવા. બાકી કહેવા માટે તો બધા જ કહે છે પ્રભુપાદા 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 પ્રભુપાદ પ્રભુપાદા આમ કહ્યું, પ્રભુપાદે તેમ કહ્યું, પ્રભુપાદે ઘણું બધું કહ્યું, પણ હું એ પોઈન્ટ નંબર 1, 4 ને 5 જ માનું છું. બાકીના 999 મને નથી ખબર. લોકોને બતાવવા કે અમે મોટા ભક્ત છીએ, મંદિરની અંદર ઉભા પ્રભુપાદા ચીસો પાડશે, પણ પોતાના જીવનની અંદર પ્રભુપાદની શું સેવા કરી. કેટલાય આપણા એવા લોકો જે છે જે પ્રભુપાદના સંસ્થાને બદનામ કરી ગયા પોતાના વ્યવહારથી. શેના પ્રભુપાદ પ્રભુપાદ કરો છો? શેના હરે કૃષ્ણ કરો છો? એકબીજાથી ઈર્ષ્યા, જલસી. અરે કોઈ મંદિરમાં સારી સેવા કરતો હોય તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એને બંધ કરાવો. પ્રભુપાદે કહ્યું છે કે જે સુંદર છે પૂર્ણિમાનો જે ચંદ્રમા એટલો સુંદર છે, પણ લોકોને ઘણા લોકોને સુંદરતા દેખાતી નથી. જે ચંદ્રમા પૂર્ણિમાના ચંદ્રમાની ઉપર જે દાગ છે એ દાગ દેખાય છે. ક્યાંથી ભલી વાર આવે? શુદ્ધ કૃષ્ણ ભક્તિ ઇઝ નોટ અ પીસ ઓફ કેક. અરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વેચી નાખે છે પોતાની જાતને એ ભક્તને. એ ભક્તનો એ સેવક બની જાય છે જો એ શુદ્ધ ભક્તિ આપી દેતો. હલવો નથી સાધારણ ભાષામાં. ભક્તિ લાઈનમાં આવ્યા પછી પણ જો આપણને કોઈ વ્યક્તિ ઈર્ષ્યા હોય તો આપણને શું ભાગવત સમજ પડવાની? આપણને શું હરે કૃષ્ણ મહામંત્ર નો અર્થ સમજવો? મહામંત્ર તો છે, મહામંત્ર સાક્ષાત કૃષ્ણ છે. કેટલા લોકોએ એનો અનુભવ કર્યો કે હું સાક્ષાત કૃષ્ણ જોડે સંગ કરું છું. કેમ એ નથી અનુભવ થતો? કારણ કે આપણા બધામાં રાયના દાના જ નહીં તો ફૂટબોલ જેટલો આપણામાં ઈર્ષ્યા છે. કોઈ જ સારું કરે તો એને પાડવો. એક વર્ષો પહેલા સાંભળેલું હતું ઉદાહરણ તરીકે એક વાર્તા છે. અમેરિકામાં મોસ્ટલી બધી વસ્તુ ઇમ્પોર્ટ જ થાય છે. ઇવન આપણે જે ફ્રૂટ્સ ને બધું ખાઈએ છીએ એ કેટલું બધું મેક્સિકોથી, કેરી, આ તે આવકાડો બધું ત્યાંથી આવે છે. અલગ અલગ દેશોથી બધી વસ્તુ આવે છે ઇમ્પોર્ટ થઈને કન્ટેનરો ભરીને. તો એક બહુ મોટી સી ફૂડ ઇમ્પોર્ટની કંપની હતી જે માછલી આદિ દરિયાના જ્યાં ધોળિયા લોકો લોબસ્ટર ને ક્રેબ ને એવી બધી વસ્તુઓ જે નું ભક્ષણ કરે છે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં જઈને. તો એક કોન્ટ્રાક્ટ બહાર નીકળેલો. પેલું શું કહેવાય એક જાતનું બિડિંગ કરીએ અને શું કહેવાય એને ભૂલી ગયો શબ્દ અત્યારે મોડે નથી આવતો. તો ઘણી બધી કંપનીઓને એ લોકોને કંઈક સારી ક્વોલિટીના ક્રેબ, કેકડાઓ જોઈતા હતા. તો અલગ અલગ જગ્યાએથી ભાવ મંગાવ્યા અને એમાંનો એક ઇન્ડિયાનો વેપારી હતો. એની ક્વોલિટી ગમી ગઈ આ અમેરિકન કંપનીને એના કેકડાઓની. સોરી આ થોડો દાખલો પણ જરૂરી છે. તો એને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો આ કંપનીએ અને કહ્યું કે જો ભાઈ તારી સેમ્પલ તો અમને બહુ ગમ્યો, ક્વોલિટી સારી છે, ભાવે તારો તગડો છે, કેવું પડે? આઈ મીન
પણ અમને તમારા ઇન્ડિયન ઉપર વિશ્વાસ નથી, આ અમેરિકને કહ્યું. કારણ કે તમે લોકો જયારે કોઈ પણ વસ્તુ અમે લોકો ઇમ્પોર્ટ કરીએ છીએ ને, જયારે કન્ટેનર ની અંદર માલ આવે ને, કાં તો એ માલ કીધો એ પ્રમાણે હોતો નથી ક્વોલિટીમાં, કાં તો ક્વોન્ટિટીમાં. કશે ને કશે તમે એની અંદર ગોલમાલ કરો છો. એટલે લગભગ તો અમે તમને આ કોન્ટ્રાક્ટ નહીં આપીએ. તમારો ભાવ સસ્તો છે અને ક્વોલિટી છે તો એ સારી જે અમારી સામે તમે પ્રસ્તુત કરી છે, છતાં પણ ક્ષમા કરજો. તો પેલા ઇન્ડિયન બિઝનેસમેને આ અમેરિકન સી ફૂડ કંપનીને કહ્યું, એક કામ કરજો તમે, હું તમને જ્યારે મારા પોર્ટ થી, ઇન્ડિયાથી, ગોવાથી કે જ્યાંથી કેકડાઓનું, અને આ લાઈવ પાછા, એવું તમને પહેલા જ કહેવાનું ભૂલી ગયો. આજે મોટા મોટા સી ફૂડ રેસ્ટોરન્ટ ની અંદર તમે જોવા જાઓ ને, તો એ લોકો પાસે મોટા એક્વેરિયમ હોય, એની અંદર લાઈવ લોબસ્ટર અને લાઈવ કેકડા મૂકે પાણીના ટેન્કમાં. અને પછી જયારે ઓર્ડર આવે કિચનમાં કે ભાઈ, તો અંદરથી હાથ નાખે પેલો બાવરચી, જીવતું એક કેકડા કે લોબસ્ટર ને, પછી એને ત્યાં જ એને વધારે મારે એનો વિસ્તાર નથી કરવો, પણ આ લાઈવ કન્ટેનર ની વાત ચાલતી હતી સી ફૂડ ની. કે જોજો, તમને એવું લાગતું હોય કે એક પણ કેકડો ઓછો આવ્યો હશે ને, તમને વજન જે છે પોર્ટમાં જયારે શિપ ઉપર જશે ત્યારે એનું વજન તમને જણાવવામાં આવશે, તમને નંબર ઓફ પીસીસ પણ જણાવવામાં આવશે. અને એ જ વસ્તુ તમને મળશે, એમાંથી એક પીસ ઓછો નહીં મળે. હું તમને ગેરંટી આપું, નહીં તો મફત બધું માલ. એને કન્વિન્સ કરી નાખ્યું અમેરિકનને. કે ચલો ઠીક છે, આવી ગેરંટી તો કોઈ નથી આપતું, એકાદ ટકો આગળ પાછળ તો ગમે ત્યાં થાય, પણ આ કઈ એક કેકડો નહીં જાય. યસ. એને એમ પૂછ્યું કે તમે આ ગેરંટી કયા બેસિસ ઉપર આપો છો? આમાં તમારું નુકસાન થઈ જશે. તમે તો પાછા એમ કે છો કે આ લાખો ડોલરનું જે આવે છે કન્ટેનર, એમાંથી એક કેકડો ઓછો થયો તો મફત, અને એના જ કારણે હું ઓર્ડર આપવા તૈયાર છું તમને. એનું કારણ છે કે આ જે કેકડો જે છે ને, એ અમારો ઇન્ડિયન કેકડો છે, ઇન્ડિયાના સમુદ્રમાંથી નીકળેલો છે. અને જો એ કન્ટેનરમાં એક એક કેકડો ઉપર ચડશે ને, અને હજુ તો અડધે ઊંચો નહીં પડ્યો હોય, તો બીજો કેકડો એને પકડી એને નીચે કાપાડશે. ફરીથી પ્રયત્ન કરશે તો બીજા 4 કેકડા આવીને એને પકડશે ને એની ટાંગ ખેંચીને એને નીચો પાડશે. એટલે આ વૃત્તિ જે છે એ તો છે જ, એ તો જોયું છે. ખાસ કરીને હિન્દુઓમાં મેં જોયું છે કે એકબીજાની મદદ એટલી નથી કરતા. મુસલમાનો જુઓ, એક મસ્જિદ બનાવવું હશે તો સાઉદી થી પૈસા આવે છે, સાઉદીનો રાજા પૈસા આપવા તૈયાર છે. એક મુસલમાન માર્કેટમાં જો પીટાશે તો 4 મુસલમાનો આવશે તલવાર અને એ લઈને, પણ આપણો કોઈ હિન્દુ પીટાશે તો લોકો કહેશે ચાલો ચાલો આપણને શું છે. સંપ નથી. અને સંપ ક્યાંથી હોય? ઈર્ષ્યાના કારણે. ધર્મ પ્રોજિત કૈતવત્ર પરમો નિર્મત્સરાણામ સતા. મોટી ક્વોલિટી. પ્રહલાદ મહારાજ, નારદજી, ભીષ્મદેવ, વ્યાસદેવ, સુખદેવ ગોસ્વામી, જનક રાજા, બળી રાજા, કપિલદેવ, કુમારો, શિવજી પોતે, શંકરજી, મહાદેવ, નારદજી, આ બધા મહાભાગવત છે, આ બધા મહાજનો છે. અને એ લોકોમાં લેશ માત્ર ઈર્ષ્યા નથી હોતી. એટલા માટે ખાસ કરીને નારદજીને તમે જુઓ, ભગવાનની કોઈ પણ લીલામાં, ભગવાનના કોઈ પણ ધામમાં, ભગવાનના કોઈ પણ લોકમાં વિધાઉટ પરમિશન નારદજી પ્રકટ થાય તો ભગવાન પોતે એમનું આસન આપે છે. આવો રિસીવર બેસો.
અને એ જ નારદજી જ્યારે પાતાળ લોકની અંદર જાય કે ભૂતળમાં પણ આવે અને કંસ જેવા રાક્ષસને પણ મળે, તો પણ કંસ પણ એને કહે છે, આવો ઋષિવર બેસો, પધારો, પોતાનું આસન આપે. કોઈ દિવસ વિચાર્યું છે કેમ એવું? કારણ કે બિલકુલ એનામાં ઈર્ષ્યા નથી. શ્રીનિવાસ આચાર્ય એક અમારા ગોડી આચાર્ય થઈ ગયા, જે ગદાધર પંડિતના શિષ્ય હતા. આપણે પંચતત્વ બોલીએ છીએ ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ, અને પછી મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીનિવાસ આચાર્યએ એક બહુ સરસ અષ્ટકમ ની રચના કરી છે. પ્રભુપાદ બહુ સુંદર ગાય છે, રૂવાટા ઉભા થઈ જાય. અને આઈ એમ શ્યોર તમે મંદિરે ગમે ત્યારે બપોરે કે ક્યારે ગયા હો ત્યારે એ ટેપ ઓલ્ટર ઉપર ચાલતી હોય છે. વંદે રૂપ સનાતન રઘુજુગો શ્રીજી ગોપાલકો કૃષ્ણ કીર્તન ગાનર તન પરો પ્રેમામૃતાંબો નિધિ ધીરા ધીર જન પ્રિય કરો મન્યે શરણ્ય કરો. વંદે રૂપ સનાતન રઘુજુગો શ્રીજી ગોપાલકો. એમાંનો એક શ્લોક આ ભજનનો, વંદે રૂપ સનાતન રઘુજુગો શ્રી જીવ ગોપાલકો. હું એ વંદન કરું છું એ 6 ગોસ્વામીઓ વૃંદાવનના, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, જીવ ગોસ્વામી અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી. વંદે રૂપ સનાતન રઘુજુગો શ્રી જીવ ગોપાલકો. કૃષ્ણ કીર્તન ગાનન, સદૈવ એ લોકો કૃષ્ણનું કીર્તન કરતા હોય છે અને ગાતા હોય છે. ગાનન નર્તન પણ, અને કીર્તન કરતા કરતા નૃત્ય કરતા હોય છે, મગ્ન થઈ જાય છે. પ્રેમાન વંદે રૂપ સનાતન રઘુ યુગો શ્રી જીવ ગોપાલકો. કૃષ્ણ કીર્તન ગાનન નર્તન બનો પ્રેમામૃત બહુનિધિ. કૃષ્ણ પ્રેમમાં ડૂબીને એ અંબુધી, એક મોટો સાગર કૃષ્ણ પ્રેમનો, એ લોકોના લક્ષણ. ધીરા ધીર જનપ્રિય કરો નિર્મત સર્વ પૂજિતો. આ પોઈન્ટ. ધીર અને અધીર. ધીર એટલે સંત, અધીર એટલે જે સંત નથી, ડાકુ, રાક્ષસ, અસુરી વૃત્તિના, એ લોકોને અધીર કહેવાય. ધીરા ધીર જનપ્રિયો. એ ષડ ગોસ્વામી વ્રજમાં હતા ત્યારે પ્રિય હતા. વ્રજનો કોઈ ડેકોઇટ પણ હશે ને તો પણ રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ષડ ગોસ્વામી અને પ્રેમથી પ્રણામ કરતા હતા, લાગણીથી એમને બોલાવતા. કારણ કે એ લોકો પૂજનીય છે. કેમ? નિર્મત સરો પૂજિતો. એ લોકો નિર્મત્સર, દે આર કમ્પ્લીટલી નોન એન્વિયસ. જરા પણ એ લોકોમાં માત્સર્યપણું નથી, ઈર્ષ્યા નહીં, એટલે પૂજનીય. અને જે સાચે નિર્મત્સર હોય એ જ લોકહિત કરી શકે છે. બાકી કોઈને પ્રત્યે ઈર્ષ્યા હોય તો તમે એને શું કામ એવી કોઈ વસ્તુ આપો? તમારો સમય પણ કેમ આપો? જે સાચો પ્રચારક જે છે ને એ નિર્મત્સર હોવો જરૂરી છે, પ્રભુપાદની જેમ. ગમે એવો વ્યવહાર કર્યો, શરૂઆતમાં હિપ્પીઓએ દારૂ પીને આવ્યા, ડ્રગ્સ લીધા. પ્રભુપાદે શરૂઆતમાં કેટલો બધો સેક્રિફાઈસ આપ્યો, પણ છતાં પણ, કારણ કે એમને જોયું કે સમદ્રષ્ટિ હતા કે આ બધા જીવ
મારા કૃષ્ણના છે. માત્ર એ ભૂલી ગયા છે એમનો સંબંધ કૃષ્ણ સાથે. ત્યારે એમને આટલો સક્સેસ મળ્યો છે એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને. બાકી કયો એવો ગુરુ છે કે આચાર્ય જે અત્યારના વર્તમાનમાં છે જેને પ્રભુપાદ જેવું સક્સેસ મળ્યું? અસંભવ. નિર્મત સર્વ પૂજિતો. આ બહુ મુખ્ય વસ્તુ છે. કોઈ સારું આ સેવા કરતું હોય તો એની પ્રશંસા, કોઈ ખરાબે કરે તો એની પ્રશંસા કરવી જોઈએ કે સરસ કર્યું છે, શ્રૃંગાર કર્યો હોય ભગવાનનો તો કદાચ કઈક અચૂડું કોચડું હોય તો સરસ થયો છે, પણ થોડું આમ કર્યું હોત તો સારું થતે. એના કરતા આને કશું આવડતું નથી ડોબાને, કાઢો એને અહીંયાથી, બીજી વાર એને જવાના દેશો કે ભૂલથી થોડું મીઠું ઓછું પડી ગયું ભગવાનના ભોગમાં અને આને કઈ રસોઈ નથી આવડતી, બીજો ચાન્સ પણ નહીં. એના કરતા હું બનાવું. એક માતા અમુક વર્ષો પહેલા અમારા ગુરુજી ભક્તિચારુ મહારાજજી આવેલા તો કઈક કુકિંગની ચર્ચા ચાલતી હતી, રસોઈ વિશે. તો ખબર નહીં ક્યાંથી એ ચર્ચામાં હું સાંભળતો હતો. મહારાજે કઈ ભેળપુરીનું કઈ, મેં કીધું મહારાજ મારા ઘરે આવજો, ભેળ હું બનાવીશ અને તમને જો ભાવે તો. તરત એ માતા બોલી પડ્યા, અરે ભેળ તો હું બનાવીશ મહારાજ માટે, તમે બધા જોજો. અરે બાપા આજે તો બે ભેળ બનાવી પણ નથી. અને એ માતા, એટલે કહેવાનો અર્થ એમ છે કે આ બધાને કોઈ વાર અમુક લોકો બોલી નાખે છે પણ અંદરથી બળતરા થતી હોય. છેવટે મારા સૌભાગ્ય હતા કે મારા ગુરુ મહારાજ આવ્યા, મારા ઘરે જ ભેળ ખાધી. પણ મને એ હજુ મને પ્રસંગ યાદ છે કે માણસને એક જાતનો જયારે એક દ્વેષ કે ઈર્ષ્યા આવે ત્યારે શું શું બોલી નાખે છે કે શું કરી નાખે છે. કોઈએ સાદી રસોઈ કરી હોય, આજે દાળ 4 માણસ વખાણે સન્ડે ફીસ્ટમાં એ કઢી સરસ બની છે, દાળ બહુ સરસ બની છે. એમાંથી કોઈક એવું તો નીકળશે જે કહેશે ઠીક છે આના કરતા તો વધારે સારી હું બનાવું છું. ક્યાંથી પછી આપણી પ્રગતિ થાય? એકબીજાને મળીને. એક તો આપણી પાસે સમય ઓછો છે. ભક્તિચારુ મહારાજ 20 દિવસમાં જતા રહ્યા. ફ્લોરિડા જૂન 1 ના આવ્યા. 8-9 દિવસ એમને તાવ રહ્યો. 9મા દિવસ મેં નક્કી કર્યું કે એમને હોસ્પિટલમાં લઈ જાઓ. અને 3 અઠવાડિયાની અંદર તો વન વે સ્ટ્રીટ થઈ ગઈ. આટલા મોટા મહારથી મહારાજ, જેનું આજે ઇસ્કોનમાં પ્રભુપાદના અનન્ય સેવક, બધું છોડીને જવું પડ્યું. આપણે કોણ છીએ? આપણે શું છે? શીખતા નથી. વ્યાસ પૂજાના દિવસે ગુરુની પ્રશંસા કરીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે, અંદરથી કેટલું નીકળે છે. એક ભક્ત વૃંદાવનનો મને 2 દિવસ પહેલા કહેતો હતો કે વ્યાસ પૂજાના દિવસે લોકો લાંબુ લાંબુ બધું લખીને આવે છે. મને ઘણી વાર એમ વિચાર આવે, એ ભક્તના શબ્દ છે કે અંદરથી કેટલું એ લોકો ખરેખર કેટલું હૃદયથી કેટલું મીન કરે છે. એક લોકરંજન માટે, લોકોને બતાવવા માટે. અરે શિષ્ય કોને કહેવાય? દીક્ષા લીધી એટલે શિષ્ય ના કહેવાય. જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, જે ગુરુની ઈચ્છાઓ પૂર્ણ કરે, એને શિષ્ય કહેવાય. એ વ્યાખ્યા છે શિષ્યની. ઇનિશિએશન એટલે શરૂઆત.
સ્કૂલમાં તમે કોઈ તમારા બાળકને એડમિશન આપો એટલે એ થઈ ગયો, પાસ થઈ ગયો, ગ્રેજ્યુએટ થઈ ગયો? ના, કેટલા બધા સ્ટેપ્સ છે ગ્રેજ્યુએટ થવા માટે. એને કોન્વોકેશન ડિગ્રી મળી ગઈ, ભાઈ હજુ તો એને એડમિશન મળ્યું છે. તો ઇનિશિયેશન નો અર્થ એ થયો, યુ આર એડમિટેડ. એને દ્વિજ કહેવાય સંસ્કૃતમાં, બીજો જન્મ. દ્વિ અને જ, દ્વિ એટલે ટુ, બીજું, અને જ એટલે જન્મ. માતા પિતાના નો જે જન્મ એ પહેલો જન્મ, કારણ કે શરીરનો જન્મ છે. પણ જ્યારે સદગુરુ પાસેથી આપણે દીક્ષા લઈએ છીએ અને સાચા શિષ્ય બનીએ છીએ ત્યારે આપણો બીજો જન્મ થયો. હિપોક્રેસીની દુનિયા છે આ, કૂટનીતિ. ક્યાંથી પ્રહલાદ જેવા લક્ષણો આવશે આપણામાં? ક્યારે આવશે? ક્યારે કૃષ્ણ વિચલિત થશે આપણને જોવા? પ્રભુપાદજીના ગુરુદેવ કહેતા હતા કે કૃષ્ણના દર્શન ના માંગશો તમે. ડોન્ટ ટ્રાય ટુ સી કૃષ્ણ, but perform your seva in such a way that Krishna will love to see you. તમે તમારી સેવા એવી સરસ ભજવો, તમારો વિવેક, તમારી બધી જ રીતે વૈષ્ણવ લક્ષણ એવા કેળવો કે કૃષ્ણ આતુર થશે એ ભક્તને જોવા માટે. કેટલું સરસ શીખવાનું છે. ને માત્ર એ જ આશીર્વાદ આપણે માંગી શકીએ છીએ કે આવા ગુણો આપણા બધામાં આવે. લાઈફ ઇઝ રિયલી શોર્ટ એન્ડ સ્મોલ. ક્યારે આપણે નીકળી જઈશું ખબર નહીં પડે. કેટલા લોકો અણી સુધી આવેલા છે મૃત્યુની, અને ભગવાને બીજું જીવન બક્ષ્યું છે કે અમુક લાવો આપ્યો હોય જીવનમાં, ભૂલો કરી હોય તો પણ વારંવાર આપણે એ જ કહેવત સાર્થક કરીએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. નો, જે લોકોએ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું તો ભગવદ્ ગીતા કહે છે કે 5 વિષયો પર ભગવદ્ ગીતા આધારિત છે: પરમાત્મા, આત્મા, પ્રકૃતિ, કાળ અને કર્મ. આમાંથી 4, ભગવાન એટલે પરમાત્મા, આત્મા, કાળ અને પ્રકૃતિમાં કોઈ વિકાર નથી. એ નિત્ય છે. નિત્ય એટલે ઇવન સંહાર થઈ જાય આ ભૌતિક જગતનું, પણ ફરીથી વારંવાર આવે છે, ફરીથી એની ઉત્પત્તિ થાય છે. એટલે એ રીતે નિત્ય છે. જીવ તો નિત્ય છે, પરમાત્મા તો નિત્ય છે, કાળ પણ નિત્ય છે, અને પ્રકૃતિ પણ. ભલે આ મહાપ્રલય આવી જાય પણ ફરીથી બ્રહ્માંડોનું નિર્માણ થાય છે સતત, અને ફરીથી કાળ આવે છે અને ફરીથી પ્રકૃતિ આવાવ કરે છે. પણ કર્મ જે છે એ ચેન્જ થઈ શકે છે, એ ભક્તિ કેળવવાથી. જો કર્મ ચેન્જ ન થતે, કર્મ ભક્તિ, કર્મથી ભક્તિમાં જો એનું પરિવર્તન ના આવે તો બધા જીવો અહીંયા નિત્ય કાળ સુધીના જ સળ્યા કરશે આ ભૌતિક જગતમાં, આ સંસારમાં, જ્યાં પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મરણમ છે. કર્મનો ક્ષય એટલે ભક્તિની શરૂઆત, કે શુદ્ધ ભક્તિની શરૂઆત. અને એ શુદ્ધ ભક્તિ આપણને આ ભૌતિક જગતમાંથી ચિન્મય જગતમાં કૃષ્ણના ધામમાં લઈ જશે. કેટલું રિસ્ક લઈએ છીએ આપણે. બળકી જો આપણે એક સાચા પરિવાર, એકબીજાને સ્નેહ કરતા હોઈએ હૃદયથી, તો કદાચ આપણો પરિવારમાં કોઈ એવો દીકરો કે દીકરી કે જમાઈ કે કોઈ પણ એવી વ્યક્તિ, ભાઈ દુખી હોય કે એને કોઈ મદદરૂપી બને, બધા જ ભેગા થઈ જાય. શું થયું? તું ચિંતા ના કરીશ, હું બેઠો છું. ઘરમાં એવા લોકો કેવા વાળા એવા છે મંદિરોમાં. કોઈ પણ મંદિર, તમે આવો, પૈસા આપો અને અમારી વાવા કરો. કામિની કંચન પ્રતિષ્ઠા
એક આચાર્યએ કહ્યું છે મંદિરની એમ ના સમજતો કે મંદિરમાં માયા નથી, મંદિરની એક એક ઈંટમાં માયા છે. જે માયાને તરી જશે, પાર કરશે કૃષ્ણને શરણાગત થઈને, એ સાચો ભક્ત. અને બીજા ઘણા બધા અવગુણ હશે, પણ એનામાં જો બધા માટે એક લાગણી હશે, સુહૃદ હશે બધાનો, અને સુહૃદ એ જ બની શકે છે જેનામાં ઈર્ષ્યા નથી હોતી. તો બીજા બધા અવગુણો કૃષ્ણ યોગક્ષેમમ વહામિહમ, જે નાની મોટી જે ભૂલો જે પણ હશે બધી કૃષ્ણ કહેશે ચિંતા ના કરતા, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. ઈર્ષ્યા જયારે વૈષ્ણવોથી ભક્તોથી કરશું તો ભગવાનની આ ઈર્ષ્યાનો સબ્જેક્ટ જ આજે એટલો લાંબો ખેંચાયો, કારણ કે ઈર્ષ્યાના કારણે તો આપણે આ ભૌતિક જગતમાં છીએ. પ્રભુપાદ એક્સપ્લેન કરે છે કે જીવ આ જગતમાં કેમ છે, તો પછી આ ભૌતિક જગતમાં, કારણ કે જીવને કૃષ્ણ જેવું બનવું છે, ભોગ કરવો છે, પ્રકૃતિ ઉપર શોષણ કરવું છે, પ્રકૃતિને અબ્યુઝ કરવું છે, ભોગ કરવું છે, જેટલું બને એટલું કૃષ્ણ જોડે સરખામણી કરવી છે. કૃષ્ણ એવું જડ જગત બનાવ્યું છે જેમાં જા ભાઈ, તારે મારા જેવું તને એમ લાગતું હોય કે તું એમાં સુખી થવાનો હોય તો તારા માટે એક સેપરેટ ભૌતિક જગત બનાવજો. ખૂબ તારે જોઈએ એટલો તું આનંદ કર, પણ મારી દ્રષ્ટિએ આનંદ નથી. ક્યારે ને ક્યારે તું દુઃખી થશે જ, વારંવાર દુઃખી થશે, એકવાર નહીં, જન્મ જન્માંતર દુઃખી રહેશે, જ્યાં સુધી તું પાછો મારી પાસે નહીં. એટલા માટે જ ભગવદ્ ગીતામાં સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, માત્ર મારી શરણમાં અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તમારા જેટલા પણ પાપ છે, કર્મની જે ગઠડી છે, એ બધી હું નષ્ટ કરી દઈશ. કારણ કે એક કર્મ બીજું કર્મ કરાવે, બીજું તમને ત્રીજું નોન સ્ટોપ. એના કારણે જ પેલા એના જેવું ઘણી વાર એમ થાય કે સિરિયસ વસ્તુ વાત કરતા હોય ને તો થોડું જોક જેવું યાદ કરવું સારું, પણ પ્રસંગને લાગતું હોવું જોઈએ. નાનપણમાં એક ડાયલોગ સાંભળેલો, खड़क से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. બારી જયારે હલે ને એટલે એક વ્યક્તિ હતું, એનું નામ હતું ખડકસિંહ. એટલે ગુસ્સો કરે અને હે કરે એટલે બારી વધારે હલે, અને બારી હલે એટલે ખડકસિંહ વધારે કરે. એટલે કર્મ એવું છે કે આપણે ગમે એટલું વ્યવસ્થિત, અર્જુન પૂછે છે કે વિવશ છવા છતાં પણ આપણે નથી કરવા પાપ, પણ પાપ થઈ જ જાય છે. અને એક પાપ કરે છે તો અનેક પાપ ભોગવવા પડે છે, અને એ દરમિયાનની અંદર જન્મ આખો નીકળી જાય છે, અને વારંવાર કર્મની ચક્કડીઓના બંધનમાં ફસાતા જ જઈએ છીએ અનાદિકાલથી. તો ભગવાન જેવા આપણે સુહૃદ હૃદય પર એ ભાવ, અને એ ક્યારે આવે, જ્યારે સારો સત્સંગ હોય. અને સત્સંગ વ્યક્તિઓ સાથે હોય તો બહુ જ સારો, નહીં તો આ પ્રભુપાદના ચોપડાઓ તો છે જ. સારા વૈષ્ણવના લખેલા ચોપડાઓ એમનો સંગ જ છે, એમની વાણી એમનો સંગ છે. પણ સાચો રૂબરૂમાં જો સંગ મળે એના જેવું ઉત્તમ કઈ જ નહીં. પણ કુસંગ કરતા ચોપડાઓનો સંગ સારો. હરે કૃષ્ણ. તો આજનો જે શ્લોક હતો, સર્વાત્મન નિહિંસંતિ ભૂત ગ્રામેશુ કિંચન ઉચ્ચ વાચેશુ દૈતેન્દ્ર મદ ભાવ વિગત સ્પ્રિય. હે પ્રહલાદ, દૈત્યના રાજા નરસિંહ ભગવાન બોલ્યા, કારણ કે તું મારી સેવાથી આસક્ત છે, મારી ભક્તિ ને તું આસક્ત છે, અને મારો ભક્ત જે ભક્તિને, મારી ભક્તિને આસક્ત હોય છે, એ ઊંચ નીચ કોઈ દિવસ નથી જોતો, અને બધાને માન આપે છે, અને કોઈ દિવસ કોઈનાથી ઈર્ષ્યા નથી કરતો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. કોઈનો કોઈ